श्री गणेशाय नमः। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विदाय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीशुताय गणनाथ नमो नमस्ते। सर्व दर्शक मित्रों सुप्रभात, जय गणेश। વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, કયા પ્રકારે સાચવીને કામકાજ કરવું પડશે, કયા પ્રકારની ઉર્જા મળશે, કોના દ્વારા લાભ થશે, શું કરવાથી લાભ થશે, કઈ દિશા લાભ કરાવડાવશે, આ બધી જ વાતોને જ્ઞાનમય રસાળ એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ। આપના પ્રશ્નના જવાબ સાથે સાથે પંચાંગ તો ખરું જ, તો શરૂઆત પંચાંગથી કરીએ। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। 4/3/2025 આજે મંગળવાર, ફાગણ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ છે આજે। ભરણી નક્ષત્ર, ઇન્દ્ર યોગ અને બાલવ કરણ, આ થયું પંચાંગ આજનું। ચંદ્ર જે છે એ મેષ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યો હોવાના કારણે અલય જેના અક્ષર છે એવા મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગળમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની મેષ રાશિ રહેશે, અલ અને ઈ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે। એકંદરે આજનો દિવસ આ પ્રમાણેનો પંચાંગની દ્રષ્ટિએ દેખાય છે। જય ગણેશ। હવે આપણે વાત કરીએ મિત્રો દિન વિશેષની। દુઃખીના દુઃખની વાતો સુખી જો સમજી શકે, સુખી ના સમજી શકે, અને સુખી જો સમજે પૂરું તો દુઃખ વિશ્વમાં ના ટકે। નાનપણમાં કદાચ અભ્યાસ કરતા હતા ત્યારે આ સુભાષિત આપણે વાંચેલું, સાંભળેલું, જોયેલું। તો આ સુખ અને દુઃખ આવે છે ક્યાંથી? સાચું સરનામું શોધવા જાય છે સુખનું, અને છતાંય દુઃખ આવીને કેમ સામે ભટકાય છે? તો ક્યારેક ક્યારેક આપણા કર્મના જે સિદ્ધાંત પ્રમાણે કરેલા કર્મ, ચાહે આ જન્મના હોય, ચાહે પૂર્વ જન્મના હોય, કયા જન્મના હોય, ભોગવવા પડે છે। ક્યારેક ક્યારેક આ જન્મના કરેલા કર્મો આગળના જન્મમાં ભોગવવા પડે છે। તો આ આપણું વૈદિક પરંપરાનું એક સનાતન સત્ય છે કે જે આપણે એને અનુસરીએ છીએ। તો માણસને ઘણી વખત એવું બને કે જ્યારે મને બહુ આમ ટૂંકી વાતની ખબર પડે કે જ્યારે પોતાનો કંઈ વિશ્વાસ કામ ન કરતો હોય ત્યારે અન્ય વ્યક્તિઓના વિશ્વાસ દ્વારા પણ માણસ પોતાના વહાણને તારી શકતા હોય છે। પોતાની પાસે પૈસા ન હોય પણ છતાં ઓછીના પૈસા લઈને ધંધો કરવાવાળા વ્યક્તિઓ ખૂબ આગળ જાય છે, અને ત્યારબાદ જેના લીધેલા હોય એને ચૂકવી પણ દેતા આપણે જોયા છે। તો આ બધી નાની નાની વાતો છે મિત્રો। પોતાની પાસે જ્યારે નથી ત્યારે કોની પાસે જવું? તો આમ તો કહે સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવટળે રઘુનાથના જડિયા, રાવણ સરીખો રાય, ઘણા બધા એના ઉદાહરણો આપ્યા છે। પણ કહેવાનો મતલબ એ થાય કે મારે ને તમારે જો પોતાના આ વહેંચા જીવનની અંદર આપણું પોતાનું જે જીવન છે કે સાંસારિક જીવનની અંદર જ્યારે આપણે પગરણ માંડતા હોઈએ ત્યારે સુખ અને દુઃખ તો સામે આપણને મળવાના જ છે। તો સુખમાં છકાય નહીં, દુઃખમાં રડાય નહીં, ભક્તિ ભૂલાય નહીં, માળા છે ડોકમાં, આવી આપણે વાર્તાઓ આપણી ભજનોમાં સાંભળી છે આ કથાઓને। તો એ જ વાત મારે આજે કરવી છે મિત્રો આજે, કે આપણા સુખનું સાચું સરનામું શું? તો આજે બહુ મસ્ત ગણપતિ દાદાનો વાર છે, એમાં પાછો એવો સરસ મજાનો આજનો દિવસ છે। તમારા જીવનની અંદર જો સમસ્યા નિર્માણ થઈ રહી છે, વારંવાર પરેશાનીઓ તમારા જીવનની અંદર વગર આમંત્રણે આવી રહી છે, માનસિક પરેશાની હોય, પૈસાની કમી હોય, અથવા ધન ધાન્ય સમૃદ્ધિની અંદર મહેનત કરવા છતાં પરિણામ ન મળતા હોય, કોઈ પણ કામે જઈએ ત્યારે કદાચ એ કામ સફળતા ન આપતું હોય, આવી બધી બાબતોની અંદર ક્યાંક ને ક્યાંક જયારે આપણે પીડા અનુભવતા તો કોનું આપણે નામ લેવું, કોનું આશ્રય લેવો? તો આમ કે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ, ગીતાજીના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીએ કે પોતાના ધર્મમાં રહેવું। તો પોતાના ધર્મમાં રહેવું મતલબ પોતાના કુળદેવ, પોતાના કુળદેવી, પોતાના ઈષ્ટદેવ, જેની આપણે આરાધના કરતા હોઈએ, જેની આપણે વિશેષ શ્રદ્ધા હોય, એનું અર્ચન કરવું, એની પૂજા કરવી, એનું ધ્યાન કરવું। પણ અમુક સમયે અમુક દેવી દેવતાઓના ધ્યાનને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે, અને એટલા માટે કીધું વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટેશ્ચ વિઘ્નસ્તસ્ય ન જાયતે। ચાહે તમે કોઈ પણ ઘરની અંદર પ્રવેશ કરતા હોય, ચાહે ઘરની બહાર જતા હોય, વિદ્યાની પ્રાપ્તિ માટેના પ્રયત્ન કરતા હોય, અથવા બુદ્ધિ દ્વારા કામકાજ કરવાનું હોય, તો વિદ્યારંભે વિવાહે ચ, લગ્ન કરીએ ત્યારે પણ ભગવાન ગણપતિની સ્થાપના આપણે કરીએ છીએ પહેલા, પછી કામકાજની શરૂઆત કરીએ છીએ। તો વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા, અને સંગ્રામે સંકટેશ્ચ, એવા સંસાર છે ને સંગ્રામ છે। ઘણી વખત આ સંગ્રામને જીતવા માટે પ્રયત્ન નથી કરવાનો, પણ આ સંગ્રામની અંદર ઓતપ્રોત થઈને કોઈ પોતાનો નવો રસ્તો શોધવા માટે પ્રયત્ન કરવાનો છે, અને સંસારના સાગરને તરવા માટે પ્રયત્ન કરવાનો છે। આ બધી બાબતોની અંદર કોણ સારું સુખ આપશે? તો લંબોદરા નમસ્તુભ્યમ સતતમ બોધક પ્રિયમ નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા।
તો ભગવાન ગણપતિને આરાધના કરવી જોઈએ. ગણપતિની આરાધના કરતી વખતે શું કીધું છે કે મોદક પ્રિય મુદ મંગલ દાતા વિદ્યાવારી સુબુદ્ધિ પ્રદાતા. તો ભગવાનને મોદક અર્પણ કરીએ છીએ આપણે મિત્રો. ભગવાન ગણપતિને મોદક એટલે આપણે આપણી ભાષામાં કહીએ તો લાડુ. તો લાડુનું પ્રસાદ આપણે ભગવાન ગણપતિને ધરીએ છીએ. પણ એ ગણપતિના મોદકના સંસ્કૃતમાં બે અર્થ થાય છે. એક મોદક એટલે આનંદ, પ્રસન્નતા. તમારા ચહેરા પર જે પ્રસન્નતા દેખાય ને એ પ્રસન્નતા એને મોદક કહેવાય. અને બીજું મોદક એટલે આપણે જે ચૂરમાનો લાડુ બનાવીએ, કોઈ પણ બીજો લાડુ બનાવીએ, બરાબર, એ લાડુને મોદક કહીએ છીએ. ચોખાનો, મહારાષ્ટ્રની અંદર ચોખાના લાડુ ભગવાન ગણપતિને ધરાવવામાં આવે છે. તો આ બધી વસ્તુઓ હું તમને એક વસ્તુ કહું, છોકરાઓ પરદેશમાં છે, સ્થિરતા નથી હજી એ પોતે પરમેનન્ટ ગયા નથી, એ વર્ક પરમિટ સાથે ગયા છે અથવા તો ભણવા માટે ગયા છે. અને એવા સમયે એ છોકરાઓ ત્યાં સ્થિર થાય, એ છોકરાઓને ત્યાં સારી જોબ મળે, એ છોકરાઓ ત્યાં આપણા પરિવારથી અલગ જઈને પોતે પોતાનો એક નવો ધંધો ચાલુ કરવો છે, કંઈક નવું કામકાજ કરવું છે, સારી નોકરી કરવી છે, બે પૈસા મળે તો પરિવારને પણ એમ કહેવાય છે કે સુખ આપવું છે. આવી એક પવિત્ર ભાવનાથી જયારે સંતાનો આગળ જતા હોય અને એવા સમયે સંતાનોના વિઘ્ન આવે ત્યારે મા બાપ શું કરે? વર્ક પરમિટ છે. આજકાલ તો બહુ બધું નવી વસ્તુઓ જાણવાને સાંભળવા મળે આપણને કે આવું થશે ને આવું થશે તો શું થશે, છોકરાઓ પાછા આવશે તો શું થશે, આટલો બધો ખર્ચો કર્યો છે, છોકરાઓને ભણવા માટે મોકલ્યા છે, પણ છોકરાઓ ત્યાં નોકરી માટે મોકલ્યા છે, વર્ક પરમિટ હમણાં પૂરું થઈ જશે અને એ સમય દરમિયાન વર્ક પરમિટ કે PR થવાશે કે કેમ, આવા પ્રશ્નો બહુ આવે બધા. તો એવા સમયે ઘણી વખત તો એવું થતું હોય કે પ્રયત્ન કરવા છતાંય પરદેશ જવાના યોગ ઉભા ન થતા હોય. આ એક જ હું તમને ઉદાહરણ આપું છું. અને એવા સમયે તમે જેની પૂજા કરો છો એ પૂજાનું નામ છે ગણેશાર્ચન પૂજા. દરેક પ્રકારની અલગ અલગ પૂજા છે, સમજી લો તમે. ગણપતિ દાદા બેહાડીએ ત્યારે ષોડશોપચારે ભગવાનની પૂજા કરીએ છીએ. એ જ ગણેશ યાગ જયારે કરીએ ત્યારે 1008 મોદકની આહુતિ આપી અને ભગવાન ગણપતિને વિશેષ કહેવાય ને, દરેક પ્રકારના આવરણો સાથે એની પૂજા થતી આપણને જોવા મળે. એમ તત્વ એક છે પણ પૂજાના અલગ અલગ પ્રકારો દ્વારા પરમાત્માને આપણે રાજી થવા માટે પ્રયત્ન કરતા હોય છે, પરમાત્માને આપણે હૃદયમાં બિરાજમાન કરવા માટે તૈયાર થતા હોય છે. અને એ આપણા શરીરરૂપી રથનું સંચાલન કરે તો આપણો રથ સારામાં સારો ચાલે. એવો આ એક પવિત્ર ભક્તિનો જે માહોલ જે છે એને આપણે પૂજા કહીએ છીએ. બાકી આત્માત્મમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વાંગીરો યદ યદ કર્મ કરોમિ તદ દખિલમ સંભવ તવ આરાધનમ. આ આરાધના આપણે જે બોલતા, ચાલતા, ઉઠતા, બેસતા જે કંઈ કામ કરીએ છીએ આમ તો પરમાત્માની આરાધના જ છે. પણ મારે જે વાત કરવી છે વિશેષ પર્વ, તમે ગોળ સામાન્ય રીતે દરરોજ થાળીમાં લઈને ગોળ ખાઓ અને એક વખત દીકરો 32 વર્ષનો થઈ ગયો હોય અને સામેથી કોઈ સારું માગું આવે અને બે વેવાઈ સાથે બેસી અને ગોળ ખાઓ તો આ ગોળનો મહિમા અલગ અલગ કે નહીં? થાળીમાં ખાઈએ એ ગોળ જ કહેવાય અને પેલો વેવાઈના માંડવે બેસી અને હામાં ગોળ લઈએ અને ઘડિયા મોઢા કહીએ આને ગોળ જ કહેવાય. પણ બંને ગોળ ખાવાનો ભાવ અલગ હોય. તો ભાવો વિદ્યતે સદા, ભાવથી જ માણસ હંમેશા આગળ વધતો હોય છે. અને એટલા માટે જ કદાચ આવા કોઈ પણ પ્રકારના જયારે સંકટો નિર્માણ થતા હોય ત્યારે ભગવાન ગણપતિના ગણેશાર્ચનનો અભ્યાસ કરવો જોઈએ. બીજી વાત તમને કહું, ઘણી વખત બાળકો અભ્યાસમાં તમે જોજો, નાના બાળકોને પણ માતા પિતા ચિંતિત હોય છે કે 6ઠા 8મા ધોરણમાં ભણતું સંતાન પણ પહેલા અભ્યાસ સારું કરતું હતું, હવે અભ્યાસ સારો નથી કરતું. 10મા 12મામાં રમતિયાર થઈ ગયું છે, જેના કારણે ટકાવારી જે આવતી હતી તે આવતી નથી. જે પ્રમાણે મહેનત કરી રહ્યા છીએ, અમે મહેનત કરીએ, શિક્ષકો મહેનત કરે છે, ટ્યુશન જાય છે, આખો દિવસ ભણે છે અને છતાંય પરિણામમાં ક્યાંક ને ક્યાંક આમ ત્રુટિ દેખાય છે અને ત્યારે આ અભ્યાસની અંદર સફળતા મળતી નથી. તો આવા અભ્યાસ માટે પણ ગણેશાર્ચનની પૂજા થાય તો વધારે સારી સફળતા મળે. ઘણી વખત અમુક ઉંમર થઈ જાય, સરકારી નોકરીની વાત હોય અથવા તો પ્રાઇવેટ નોકરીની વાત હોય, જે નોકરીમાં લાગ્યા હોય એમાં આગળ બઢતીની વાત હોય અથવા પગાર વધારાની વાત હોય અથવા સ્થળાંતરની વાત હોય, જે લોકોની સાથે કામકાજ કરવાનું એ વ્યક્તિઓની સાથે સારો મનમેળ હોય અથવા ધંધાની અંદર, યોગ્ય ધંધાની અંદર કરેલું રોકાણ અને એ ધંધા દ્વારા મળેલો નફો કે લાભ હોય જે મારા પરિવારને શાંતિ અને સુખ પ્રદાન કરે, સાથે સાથે સંપત્તિમાં વૃદ્ધિ કરે. તો ધંધાની અંદર પણ ક્યારેક નુકસાન થતા આપણને જોવા મળે છે. નોકરીની અંદર પણ ઘણી વખત લાંબી ઉંમર થવા છતાં નોકરી સારી મળતી નથી. તો નોકરી કે ધંધાની અંદર પણ લાભ માટે ભગવાન ગણપતિની ઉપાસના કાયમ દરેક યજ્ઞ કરતા જ હોય છે. પરદેશમાં સ્થિરતાની પ્રાપ્તિની વાત હોય, સુખની પ્રાપ્તિ હોય ત્યારે ભગવાન ગણપતિની પૂજા કરતા હોય છે. તો આ ગણેશાર્ચન છે શું? સામાન્ય રીતે અર્ચન છે મિત્રો. અર્ચન એટલે પૂજા થાય. તો પૂજાની અંદર ભગવાન ગણપતિની જયારે પૂજા કરવાની હોય ત્યારે મંગળવારના દિવસે સરસ મજાનું એક લાલ બાજોટ ઉપર આસન પાથરવામાં આવે, એક અષ્ટદળ જેની પર બનાવી અને એની પર શ્રીફળની સ્થાપના કરવામાં આવે, કુંભ મૂકવામાં આવે, કુંભની પૂજા કરવામાં આવે અને ત્યારબાદ તાંબાના દરબાણની અંદર ભગવાન ગણપતિની સ્થાપના અને પૂજા કરવામાં આવે.
હવે આ સ્થાપના પૂજા થઈ ગઈ, ષોડશોપચારે ભગવાનની પૂજા થઈ ગઈ અને ત્યારબાદ જો પોતાને આવડતું હોય તો ઠીક છે, બાકી સારા અને શુકન પંડિતના આશ્રય લઈ અને પણ આપણે પૂજા કરાવી શકીએ છીએ. પૂજા કોઈ પણ મંગળવારે થતી જોવા મળે છે, અથવા તો સંકટ ચતુર્થી આવતી હોય, વિનાયક ચતુર્થી આવતી હોય ત્યારે પણ પૂજા વિશેષ કરી ફળદાયી બને છે. પછી સંકલ્પ લેવાનો છે, મારા માટે હોય તો મમ એટલે મારે કુંડળીમાં રહેલા દૂષિત પ્રકારના યોગો માટે, બરાબર. ઘણી વખત આપણે કહીએ કે મમ જન્મ કુંડલ્યાયામ જન્મ સમયે જન્મ રાશિર નામ રાશિર વા સખા સાધ્ય કેવલ સ્થાન સ્થિતા ક્રૂર ગ્રહાસ્તે હિ સુચિતમ સુચયિષ્યમાણમ ચ સર્વ અરિષ્ટ તદ વિનાશનાર્થમ. મારા કુંડળીમાં રહેલા એવા ખરાબ ગ્રહો જે મને પરિણામ નથી આપતા, તે ખરાબ ગ્રહો મને સારા પરિણામ આપે એના માટે મારે આ પૂજા કરવી છે. પછી સંકલ્પ કરવાનો છે કે નોકરી માટે કરીએ છીએ, ધંધા માટે કરીએ છીએ, પરદેશ જવા માટે કરીએ છીએ, પરદેશની અંદર આપણે કંઈક વર્ક પરમિટ જોઈએ અથવા પીઆર થવું છે, અથવા શું સંકલ્પ છે મારો, સંકલ્પ દ્વારા ભગવાનની પૂજા કરી અને સંકલ્પને છોડ્યા પછી ભગવાનને ધરો કહેવાય. દુર્વા અમૃત સંપન્ને શતમૂલે શતાંકુરે શતપાતક સંવત્સરી શતમ આયુષ્ય વર્ધિની. ભગવાન ગણપતિને ધરો બહુ પ્રિય છે, દુર્વા બહુ પ્રિય છે. તો 108 દુર્વા લેવાની હોય છે. 108 કોઈ પણ મીઠાઈ, બરાબર, તમે મોદક ભગવાનને લઈ શકો છો અને 108 ચોકલેટ અથવા તો કોઈ પણ ગળપણ વાળી વસ્તુ તમે લઈ શકો છો. તો આ 3 વસ્તુને લેવાની હોય છે અને 3 વસ્તુ ભગવાન ગણપતિને ચડાવવાની હોય છે. પણ એવા સમયે કયા મંત્રનો જાપ કરવાનો છે? તો મારા જીવનમાં આવતા આ સંકટો દૂર થાય અને એટલા માટે સંકટહર ભગવાન ગણપતિનું સ્મરણ કરવાનું હોય ત્યારે સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પારાયણ કરવું જોઈએ. જે નારદજીએ એક વખત ભગવાન ગણપતિની પૂજા કરવા માટે આ પારાયણ કર્યું હતું અને એમાં ભગવાનના 10 નામ છે. 10 નામ. નારદ ઉવાચ પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરી પુત્રમ વિનાયકમ ભક્ત્યા વાસ સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધયે. દરેક પ્રકારની કામનાઓની સિદ્ધિ માટે ભગવાન ગણપતિના 10 નામનું સ્તોત્ર પારાયણ કરવામાં આવે અને એક પાઠ આખો પૂરો થાય ત્યારે એક ધરોની પાંખડી લેવામાં આવે, એક ચોકલેટ લેવામાં આવે અને એક લાડુ લેવામાં આવે અને 3 પોતાના જમણા હાથથી 2 આંગળી અને અંગૂઠા વડે ભગવાન ગણપતિના ચરણમાં અર્પણ કરવામાં આવે. તો એક વસ્તુ આ પ્રમાણે ભગવાન ગણપતિને અર્પણ કર્યા પછી ધૂપ કરીએ, દીપ કરીએ, ભગવાનને સરસ મજાનું નૈવેદ્ય ધરાવીએ અને ત્યારબાદ ભગવાનની આરતી કરીએ, પ્રસન્નતા માટે પ્રાર્થના કરીએ મિત્રો, અને સંકલ્પ કરીએ કે મારા દીકરાને અથવા મારે અથવા તો મારા ઘરમાં કોઈ પણ વ્યક્તિને આ પ્રકારની સારી સફળતાની ફળ પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ પ્રદાન કરજો. તો આ પ્રમાણે પરમાત્મા ગણપતિ દાદાનો જો આશીર્વાદ આપણને મળે તો કળિયુગની અંદર એમ કહેવાય છે કે 2 દેવતાઓ શીઘ્ર ફળ આપે. એક તો કલૌ ચંડી, ચંડી એટલે માં ભગવતી દુર્ગા જેને કુળદેવીના સ્વરૂપે આપણે પૂજીએ છીએ. તો એક તો કુળદેવી આપણને શીઘ્ર ફળ આપે અને વિનાયક વિશેષ નાયક જે છે એવા ભગવાન ગણપતિ આપણને વિશેષ ફળ આપે. તો કલૌ ચંડી વિનાયકોનો સિદ્ધાંતને ધ્યાનમાં રાખીએ તો કળિયુગની અંદર સિદ્ધિ વિનાયક ભગવાન ગણપતિ દરેકની મનોકામનાઓ પૂર્ણ કરે છે. પણ યાદૃશી ભાવના યશ્યમ સિદ્ધિર ભવતી તાદૃશી. તમે કેવી ભાવનાથી પૂજા કરો છો એવા જ ફળ તમને પ્રાપ્ત થાય છે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો, જય ગણેશ. મારે મારા દીકરા વિશે પૂછવાનું છે. જી, હું રાજકોટથી બોલું છું અને જન્મ તારીખ છે 12/9/2014. જન્મ સમય છે બપોરે 1:02 અને જન્મ સ્થળ સાવરકુંડલા છે. અને એ અત્યારે અભ્યાસમાં તો હોશિયાર છે પણ રમતમાં બહુ ધ્યાન દે છે, બહુ કહે તો ગુસ્સો કરે છે અને આગળનું એનું કરિયર ને અભ્યાસ કેવો રહેશે? શુક્ર તો સૂર્ય સાથે યુતિમાં છે એટલે એનો મતલબ એવો થાય કે અહીંયા સૂર્ય પ્રબળ બની રહ્યો છે. તો એને ખબર છે કે મારે શું કરવાનું છે, પણ છતાંય માતા પિતા તરીકે આપણી એક ફરજમાં આવે છે કે આપણે એને યોગ્ય માર્ગદર્શન આપવું. કારણ કે નાનો જે છોડ હોય એને વાળો એમ વળે, આપણું શાસ્ત્ર એવું કહે છે. તો એવા સમયે વિદ્યાસ્થાનોનો જે સ્વામી છે એ ગુરુ છે. ગુરુ અહીંયા કુંડળીની અંદર જો ધ્યાન રાખીને જોઈએ તો કર્ક રાશિમાં ઉચ્ચનો બની અને ભાગ્યસ્થાનમાં બેઠેલો છે અને ભાગ્યસ્થાનનો સ્વામી ચંદ્રમાં છે. ચંદ્રમાં અહીંયા કુંડળીમાં જો જોવા જઈએ તો ખાડે બેઠેલો છે. તો એનો મતલબ એવો થાય કે ચંદ્રનું રત્ન આવે છે મોતી. તો 11 વર્ષ થયા છે, હાથમાં તો પહેરાવાય નહીં, તો પેન્ડલ બનાવી અને ગળામાં એને ધારણ કરાવવામાં આવે તો એને કદાચ સફળતામાં સારી એક પ્રાપ્તિ થાય. બીજું મહાદેવજીની ઉપાસના, મહાદેવજીની પૂજા. ઘરમાં કોઈ જતું હોય તો મંદિર સવારમાં લઈ જાય તો દર સોમવારે લઈ જાય, મહાદેવજીને એના હાથે અભિષેક કરાવડાવો અને એવા સમયે ઓમ નમઃ શિવાય જે પંચાક્ષરી મંત્ર છે એનો જાપ એ કરશે તો વધારે એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. વૃશ્ચિક રાશિનો મંગળ છે, તુલા રાશિનો શનિ છે. બધા જ ગ્રહો એટલા બધા પાવરફુલ છે કે વાત ના પૂછો. પણ અત્યારનો જે બાલ્યકાળ જે છે 15-16 વર્ષ સુધીનો જે સમય જો એનો જો વ્યવસ્થિત તમે સાચવી લેશો તો આગળ જતા ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ કરશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. હા, મારે મારા દીકરા વિશે પૂછવું છે. હા, એને જન્મ તારીખ છે 16/11/2003
16/11/2003 સમય સમય સાંજના 4 વાગ્યાની આસપાસ. બરાબર. જન્મ સ્થળ એનો પ્રશ્ન, હા, અને ગામ કચ્છનું કોંઢેચોરા. ક્યાં આવ્યું એ? કચ્છમાં કોંઢેચોરા, માંડવી તાલુકામાં. અચ્છા. હવે શું પ્રશ્ન હતો? એનો પ્રશ્ન એ છે કે એની ગવર્મેન્ટ જોબ ઓલું છે કે નહીં યોગ? એને કર્ક રાશિ છે. હા, કર્ક રાશિ છે. કારતક વદ હાતમનો જન્મ છે ને, રવિવારનો. હા, રવિવારનો. હા, વૃશ્ચિક રાશિનો સ્વામી જે છે એ મંગળ છે. આપણે જોબની વાત કરી તો મંગળ તો 12મા સ્થાનમાં છે. તો જન્મભૂમિથી એ દૂર ભાગ્યના ઉદયની આશા રાખી શકાય. જન્મભૂમિથી દૂર એનો ભાગ્યોદય થાય, પરિવારથી થોડો દૂર થાય તો એનો ભાગ્યોદય વધારે થાય. સિંહસ્થ ગુરુ એ બેઠેલો છે એ કુંડળીની અંદર 6ઠા સ્થાનની અંદર. 10મું કર્મ અને આજીવિકાનું સ્થાન છે, એનો સ્વામી ગુરુ બેઠેલો છે ખાડે. તો એનો મતલબ એવો થાય કે આગળ જતા સારી સફળતા એને જોઈતી હોય તો ગુરુને એક સારી વીંટી પહેરાવી. ગુરુનું રત્ન પોખરાજ આવે છે, 4 થી 7 કેરેટનું લેવાનું. સોનામાં અથવા પંચધાતુમાં વીંટી બનાવીને જમણા હાથની પહેલી આંગળીમાં એ ધારણ કરે અને ગુરુવારે 1 ટાણું કે ઉપવાસ કરે. એના કારણે એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. મંગળ અહીંયા ભાગ્યસ્થાનનો માલિક 12મા સ્થાનમાં બેઠેલો હોવાના કારણે મંગળવારે ભગવાન ગણપતિની પૂજા કરશે તો પણ નોકરી અથવા આગળ જતા કાર્યક્ષેત્રમાં સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. ગુરુજી, મારે મારા દીકરા વિશે પ્રશ્ન પૂછવો હતો. હા. જન્મ તારીખ છે 29/11/2010. 29/11/2010 સમય એનો સમય છે રાત્રિના 8:45. 7:45. 8:45. રાત્રિના 8:45. જન્મ સ્થળ સ્થળ છે દુલિયા, મહારાષ્ટ્ર. ધુલિયા. જી. શું પ્રશ્ન હતો હવે કહો બાબાનો? મારો દીકરો છે ને ભણવામાં થોડો નબળો છે હા. અને ભણવામાં એનું મન લાગતું નથી અને એનો સ્વભાવ થોડો ચીડિયો છે. તમે એને કોઈ તમારું શું નામ? રાજેશભાઈ. રાજેશભાઈ, તમે એને કોઈ પણ વસ્તુ આપો ને જી. તો એ ખોલીને જાણે એન્જિનિયર હોય ને એમ સારું નમું કરે. જી. બરાબર ને? હાજી. બધી નવી નવી વાતો શીખવાનો, નવી નવી વાતો સમજવાનો, 50 પ્રશ્નો કરવાનો એને બહુ શોખ હોય, જી. જી. પણ ભણવામાં ઢીલો પડે. જી. બરાબર ને? હાજી. અને બીજું તમે કંઈક કોઈ એટલે તરત ગુસ્સે થઈ જાય. હા. હવે જુઓ, તુલા રાશિનો શુક્ર એની કુંડળીમાં એક ઉજાસ આપે છે, એક પ્રકાશ આપે છે. શેનો પ્રકાશ આપે છે? વિદ્યાનો. પણ એ વિદ્યા એને શેમાં કરાવી છે? આગળ જતા 12મા ધોરણ પછી તમે અમુક જે વિષયો પસંદ કરશો, માનશો કે આઈટી પસંદ કરો, બરાબર, તો એને સારામાં સારી સફળતા મળે. કુંભાધિપતિ શનિ ભાગ્યસ્થાનનો સ્વામી શનિ છે. શનિ અહીંયા કુંડલીમાં જો જોવા જઈએ તો 4થા સ્થાનમાં, મતલબ માતાના આશરે રહીને બાળક ભણે તો વધારે સારી સફળતા મળે. મતલબ માતા એને સલાહ આપે, માતા એને સહકાર આપે, માતા એના માટે થોડો સમય વધારે કાઢે, માતા એને બેસીને ભણાવે. બધી જ વાતો જો થાય તો એમ કહેવાય કે 100 શિક્ષક બરાબર 1 માતા, એ અહીંયા કામ લાગશે કુંડળીની ધ્યાનમાં રાખીએ તો. હવે સૂર્ય અને મંગળની આ એક યુતિ એવી છે કે જે 6ઠા સ્થાનમાં બેઠેલી છે અને આ યુતિને જ્યોતિષશાસ્ત્રની અંદર અંગાર યોગ કયો છે. અને એના કારણે મન સંતુલિત ન હોવાના કારણે અભ્યાસની અંદર વારંવાર પરેશાનીઓ રહ્યા કરે, ધાર્યા માર્ક્સ ન મળે, અથવા તો વારંવાર એ પોતે કહે કે જે અભ્યાસ કરવાનો એમાં ધ્યાન ન આપે, બીજી બધી પ્રવૃત્તિમાં ધ્યાન આવે, તો હું તો કહું અંગાર યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ થાય એવા પ્રયત્ન કરજો. એના કારણે સારી સફળતા મળશે. બુધ સાથે રાહુ જોડાયેલો છે. જો એ ભણશે તો એ એક જીવનમાં આગળ સારી રીતે આગળ વધી શકશે. જો નહીં ભણે તો ક્યાંક ને ક્યાંક મહેનત, કારણ કે બુધ રાહુ સાથે જોડાયેલો 7મા સ્થાનમાં, તો એના માટે અભ્યાસ માટે વિશેષ કાળજી રાખજો. અને ખાસ કરી બુધ જયારે અહીંયા કુંડલીની અંદર કેન્દ્રમાં છે, અધિશત્રુ બની રહ્યો છે, ત્યારે દર બુધવારે મગનું ભોજન કરાવડાવજો. બને તો મગનું પેન્ડલ, બુધનું પેન્ડલ આવે એ પણ પહેરાવશો લીલા કલરનું, તો પણ એને સારી સફળતાની પ્રાપ્તિ કરાવશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. મારા છોકરા માટે પૂછ્યું હતું. હા. એ વિદેશ છે, જર્મની. એને નોકરી ક્યારે મળે? સવારના. તમે ઘરવાળાને આપો તો વ્યવસ્થિત પ્રશ્નો પૂછે. હા, બોલો. બાજુમાં આપો, તમારી બેનને, અમારી બેનને આપો. 24/11/97. 24/11/1997 સમય સવારે 7 વાગે. સવારમાં 7 વાગે. જન્મ સ્થળ જન્મ સ્થળ ડુંડા, મહુવા. મહુવા પાસે. બરાબર. હવે શું કરે છે ભાઈ અત્યારે? અત્યારે તો વિદેશ જર્મની છે, ત્યાં પાર્ટ ટાઈમ જોબ કરે છે. પૂરું થઈ ગયું છે, હવે જોબ ક્યારે? 2019 થી 2037 નો ગાળો રાહુનો ગાળો છે. હવે કર્કાધિપતિ ચંદ્રમાં ભાગ્યસ્થાનનો માલિક 11મા સ્થાનમાં પરદેશમાં એને સ્થિરતા અને સફળતા તો અપાવે, કારણ કે ચંદ્ર કન્યા રાશિમાં 0 ડિગ્રીનો છે. મતલબ એ રાહુથી વધારે પ્રભાવિત બને છે.
અને અત્યારે વર્તમાન સમયે ત્યાં સામે કુંભ રાશિમાં શનિ બેઠેલો છે અને શનિની પૂર્ણ દ્રષ્ટિ રાહુ ઉપર પડે છે. તો ઘણી વખત એવું બને ભાઈ સમય સારો ના હોય ત્યારે થોડું સાચવીને કામકાજ કરવું પડે અને એવો જ નોકરી માટેનો સમય અત્યારે છે. સાચવીને કામકાજ એને કરવું પડે, ને તો આ શનિ મહારાજની પીડા ક્યાંક ને ક્યાંક એમ થાય કે આના કરતા કંઈ બીજું કરીએ, નવું કરીએ, નવો દેશ બદલીએ, આ કરીએ, તે કરીએ, આવા એમાં ક્યાંક ને ક્યાંક પરેશાનીઓ રહ્યા કરે. તો હમણાં એકાદ વર્ષ માટે આવી વિશેષ કોઈ પણ પ્રકારની ફેરબદલીના યોગ દેખાતા નથી. બીજી વાત મારે આપને કહેવી છે કે સૂર્ય અને બુધનો બુધાદિત્ય જો કુંડલીમાં દેહભાવમાં બેઠેલો હોવાના કારણે ભવિષ્ય તો એનું ખૂબ જ સારું છે. નોકરીમાં કદાચ અત્યારે એકાદ મહિનો કદાચ થોડી તકલીફ રહેશે, બાકી માર્ચ મહિનો પૂરો થશે પછી એને નોકરીમાં તો સારી સફળતા મળવાની છે. ખાલી એને શનિવાર કરવાનું તમે કહેજો. શનિવાર કરશે તો હનુમાન ચાલીસાનો પાઠ કરશે, ચોક્કસ એને સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હાલો દાદા, મારા જમાઈ વિશે પૂછવું છે. એનું નામ છે મિલન. હા હા. એની જન્મ તારીખ 14/3/87. 14/3/1987. સાંજે 5 કલાકે સમય. 14/3/1987 સાંજે 5 કલાકે. બરાબર. જન્મ સ્થળ જુનાગઢ જિલ્લાનું મેંદરડા. મેંદરડા. હા, પ્રાઇવેટ જોબ અહીંયા કરે છે. એને દુબઈ જવું છે, તો એને માટે લેણું છે કે નહીં, અને તે તો ક્યારે છે? આપણે આ જમઈ કહીએ ને, જમઈ હં? જમ વતા ઈ એટલે જમઈ. હં. અને મહારાષ્ટ્રમાં એને નવરો કે નવરો. નવરો હં. બહુ ભાષા, આમ તો તમે ભાષા બહુ મીઠી હોય. આપણે તો તમને કહું કે બહુ જમઈ વિશે બહુ શબ્દો હોય, પણ અહીંયા એની કુંડળીમાં જોઈએ તો વૃશ્ચિક રાશિનો શનિ ચોથા સ્થાનની અંદર છે. વર્તમાન સમયે આ જ શનિ કુંડળીની અંદર સૂર્ય ઉપર પરિભ્રમણ કરી રહ્યો છે, બુધ ઉપર પરિભ્રમણ કરી રહ્યો છે. મતલબ નોકરી કરે છે પણ પૂરું વળતર મળતું નથી. એ વળતર ક્યારે મળશે તો કે 2025માં ઓગસ્ટ મહિના પછી એને સારા વળતરની સંભાવનાઓ પ્રબળ બને છે. ગુરુ અને રાહુનો એક ચાંડાલ યોગ 8મા સ્થાનમાં છે. તો ચાંડાલ યોગના દોષનું નિવારણ જો થાય તો કરાવડાવી લેવું જોઈએ, એનાથી સારી સફળતા મળે. ધંધાનું સ્થાન, નોકરીનું સ્થાન, પૈસાનું સ્થાન, એ સ્થાનનો સ્વામી શુક્ર પડ્યો છે ખાડે. તો શુક્રવારના દિવસે કુળદેવીને લાપસી ધરાવે, લાડુઓ ધરાવે, સુખડી ધરાવે, ખીર ધરાવે, કશું ના હોય તો દૂધમાં થોડી ખાંડ નાખીને માતાજીને પ્રસાદ તરીકે ધરાવી અને સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે આ મંત્રના જાપ કરે શુક્રવારના દિવસે તો એને કામકાજમાં સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હાલો હાલો. હલો, જય ગણેશ. જય ગણેશ. હા. મારા પૌત્રનું નામ છે પ્રિન્સ અને એની જન્મ તારીખ છે 26/12/10. 26/12/10. ભણવામાં નબળો છે અને મોજ શોખ બહુ કરે છે. સમય 11 થી 12 દિવસે. હવારમાં. હા. તો આનું નામ પ્રિન્સ કોને રાખ્યું? એ પપ્પાએ. તો પપ્પાને કોને કે ભણવામાં સારો તો પ્રિન્સ રાખવું હતું ને? એટલે એને લાડકો હતો, એટલે કે મારે એનું નામ પ્રિન્સ રાખવું. તમારો લાડકો તો છે જ. સાચી આવતી પણ પ્રિન્સ રાખીશું. કાંઈ વાંધો નહીં. જે ના ભાષાને શું વળગે ભૂર, રણમાં આવી તો લડે સુર. હવે કુંડળીમાં સૂર્ય સાથે બેઠેલો રાહુ 11મા સ્થાનમાં, મતલબ કે 5મું સ્થાન વિદ્યાનું સ્થાન છે. વિદ્યાના સ્થાનમાં આ ગ્રહણ યોગની પૂર્ણ દ્રષ્ટિ પડે. 5મા સ્થાનમાં કેતુ આવ્યો. મિથુન રાશિનો કેતુ છે, મતલબ કેતુને બળ મળતું નથી. તો એના કારણે સૂર્ય અને રાહુ આવી થઈ ગયા. તો પિતૃઓના આશીર્વાદ એને મળે તો વધારે સારી સફળતા મળે. ઘરમાંથી કોઈ પણ સ્ત્રી વર્ગ, જેને કહી શકાય માતા હોઈ શકે, દાદી હોઈ શકે, એ દર બુધવારે એના નામથી પીપળે પાણી ચડાવે, પિતૃઓને યાદ કરે અને પિતૃઓના સારા આશીર્વાદ એને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરે. અભ્યાસમાં સારી સફળતા મળશે. એના માટે કદાચ તમે જો ન કરાવ્યું હોય તો વિદ્યા પ્રાપ્તિ માટે ગ્રહણ યોગના દોષનું વિધિવત નિવારણ થાય એવા પ્રયત્ન કરજો. શનિ મહારાજ જેને કહેવાય થોડો સ્વભાવમાં જીદ આપે, તો શનિ મહારાજ બેઠેલા છે લગ્નેશ બની અને ખાડાના સ્થાનની અંદર. તો શનિવારના દિવસે અડદની દાળમાં, આપણે કઈ બાજરીનો રોટલો હોય, અડદની દાળ હોય, ગોળ હોય, આવી બધી આપણી ગાજી ભાષામાં આવું ભોજન એ શનિવારના દિવસે કરે. અને શનિવારે એકટાણું ઉપવાસ તો નાના છોકરા ન કરી શકે, પણ હનુમાન ચાલીસાનો પાઠ તમે એને શીખવાડી દેજો. એ હનુમાન ચાલીસાનો પાઠ બોલતો થશે ને તો અભ્યાસમાં ચોક્કસ એને સારી સફળતા મળશે અને રમતિયા સ્વભાવ પણ થોડો ઓછો થઈ જશે. જય ગણેશ. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારા જીવનની અંદર સારું અને સાચું સુખ ક્યાં છે એ આ વર્ષે તમારે નક્કી કરવું પડશે. ઘણી વખત ટૂંકા સુખની શોધની અંદર લાંબા સુખો આપણે ભૂલાઈ જતા હોય છે. તો તમે તમારી દ્રષ્ટિને, તમારા વિઝનને થોડુંક આમ લાંબુ કરજો, જેના કારણે સારી સફળતા મળશે.
પાત્રની પસંદગી જ્યારે વિવાહમાં કરવાની હોય ત્યારે ભલે 4 મહિના મોડું થશે એ પોસાશે, પણ જ્યારે ગોતો ત્યારે સારામાં સારું પાત્ર શોધજો, એનાથી સારો ફાયદો થશે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કદાચ મહેનત થોડી વધારે પડે તો વાંધો નથી, પણ એક વખત અભ્યાસ કર્યા પછી અભ્યાસ પરથી ન કરવો પડે આવી એક ધારણા રાખીને કામકાજ કરજો, આગળ વધાશે. નોકરિયાત વર્ગની વાત હોય, ધંધાકીય ક્ષેત્રની વાત હોય, પારિવારિક પ્રીતિની વાત હોય, ધર્મ અને આશ્રયની વાત હોય, પરદેશની વાત હોય, પર્યટનની વાત હોય, હરવા ફરવાની હોય, બધી બાબતોની અંદર સમાંતર સમત્વમ યોગ ઉચ્યતે, સારામાં સારું રહેવાનું છે. પણ હવે વધારે સારી સફળતા માટે મંગળવારના દિવસે ગોળ ભાખરીનો સરસ મજાનો લાડવો બનાવવામાં આવે, ગણપતિ દાદાને પ્રસાદ ધરાવવામાં આવે, અડધો લાડવો પોતે એકલો ખાવાનો અને અડધો લાડવો ઘરના બધા વહેંચવાનો, અને એ પછી 3.5 કલાક સુધી પાણી સિવાય કશું પીવાનું નહીં. તો આ પ્રમાણે આ 3.5 કલાક દરમિયાન 7 વખત સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ કરવાના. દરેક પ્રકારની સારી સુખાકારી આ વર્ષ દરમિયાન પ્રાપ્ત થશે, ખોટા પરિણામો નહીં આવે અને જે કંઈ કરશો એમાં લાભ થશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનનું સારું અને સાચું સુખ આ વર્ષ દરમિયાન પ્રાપ્ત થવાનું છે. પરસ્પર પ્રીતિ વધે, કામકાજમાં એક સારું સન્માન મળે, માન મળે, ઇજ્જત મળે, સાથે સાથે 2 પૈસા બચાવી શકાય, ઘર લેવાનું છે મોટું, અથવા તો પોતાના માટે એક અનુકૂળતાવાળું એક સારું સરસ મજાનું મકાન ખરીદવાનું છે. તો થોડીક મહેનત કરજો, કારણ કે આ વર્ષ દરમિયાન સારા ફળની પ્રાપ્તિ છે. સંતાનોને પરદેશ મોકલવાના હોય, ભણાવવાના હોય, અભ્યાસ કરાવવાનો હોય, પરણાવવાના હોય, તો પણ તમારા માટે થોડો ખર્ચ આ વર્ષ દરમિયાન કોઈક ને કોઈક રીતે રહે તેવી શક્યતા હોય છે. દવાખાનાથી થોડું સાચવીને કામકાજ કરવું પડે, સ્વાસ્થ્યની બાબતમાં થોડું ધ્યાન રાખવું પડશે, જેના કારણે પહેલું સુખ તે જાતે ન રહ્યા. તો આ પ્રમાણે દરેક પ્રકારની સારી સુખાકારીની પ્રાપ્તિ આજે જેની મેરેજ એનિવર્સરી છે થવાની સંભાવનાઓ પ્રબળ બની રહી છે. સારી સફળતા માટે કોની ઉપાસના કરવી? તો કે લક્ષ્મીજીની ઉપાસના કરવાથી ખૂબ જ સારી સફળતા મળે. લક્ષ્મીજીનો સરસ મજાનો ફોટો ઘરની અંદર રાખવામાં આવે, અથવા તો શ્રીયંત્રની સ્થાપના પૂજાના સ્થાનમાં અથવા તિજોરીમાં કરી અને દર શુક્રવારના દિવસે માતાજીને દૂધથી અભિષેક કરવામાં આવે, અને અભિષેક કરેલું દૂધ આખા ઘરની અંદર આપણે પ્રક્ષાલ કરીએ, છાંટી દઈએ અને માતાજીના આશીર્વાદ લઈ લઈએ, તો ચોક્કસ આપણને સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. વાત શુભત્વની જો કરવામાં આવે તો શુભત્વને આપવાવાળો અંક આજનો એ 4નો અંક છે. 4ના અંક દ્વારા દરેક પ્રકારે ખૂબ જ સારી સુખાકારીની પ્રાપ્તિ થાય. શુભ રંગનો વિચાર કરીએ આજે તો મરૂણ રંગ અને ઘેરો લાલ રંગ આજના દિવસ માટે વધારે સારો લાભ કરાવડાવશે. સારા સમયનો વિચાર કરીએ તો સવારમાં 10 કલાક અને 27 મિનિટથી બપોરે 1 કલાક ને 48 મિનિટ સુધીનો સમય છે, એ સારામાં સારો સમય છે. કોઈ પણ સારું કામકાજ કરવું હોય તો આ સમયને તમારે ધ્યાનમાં રાખવો રહ્યો. પણ રાહુકાળનો વિચાર કરીએ તો બપોરે 3 કલાક અને 28 મિનિટથી સાંજે 5 કલાક અને 8 મિનિટ સુધીનો સમય છે, એ રાહુકાળ છે. રાહુકાળ દરમિયાન કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય એના માટે ધ્યાન રાખીને કામકાજ કરવાનું રહેશે. દિશાની વાત કરીએ તો શુભત્વને આપવાવાળી આજની જે દિશા છે ઉત્તર દિશા છે. ઉત્તર દિશા ખૂબ જ સારો લાભ કરાવડાવે. પણ અશુભ દિશાની વાત કરીએ તો પશ્ચિમ દિશા અને વાયવ્ય ખૂણો થોડું સાચવીને કામકાજ કરવું પડે. 12 રાશિની અંદર મકર રાશિ જેના અક્ષર ખ અને જ છે, તો મકર રાશિવાળા જાતકોએ તન, મન અને ધનથી આજના દિવસ માટે સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. મિત્રો, ટેલિફોનના માધ્યમથી જ્યારે ટીવીમાં પૂછવાનું હોય ત્યારે એમાં એક અલગ નંબર આવે છે, જે આપ ખાસ નોંધી લેજો. બીજો એક અમારો મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે, પણ એ પ્રત્યક્ષ રૂબરૂ મુલાકાત એપોઇન્ટમેન્ટ માટે હોય છે. ઘણા બધા દર્શક મિત્રો ઉત્સાહી હોય છે, એટલે સતત એ નંબર ઉપર ફોન કર્યા કરે, એટલે અમારે તો 9:30 અમારી બેટરી પૂરી થઈ જાય, કારણ કે એક ધારા ફોન આવ્યા કરે. ખબર છે કે આ નંબર પર ફોન લાગવાનો નથી, છતાંય પ્રયત્ન કરે, હાલો લાગ્યો તો તીર, નહીં તો તુક્કો. આવું ના કરો મિત્રો, કારણ કે આમાં ડિસ્ટર્બ થવાય છે. અહીંયા એક નંબર આપવામાં આવે છે, તમે એનો ઉપયોગ કરો ને, આપણે સાથે તે બેસીને વાત કરીશું. જય ગણેશ. એ કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા, હું સુરતથી બોલું છું. મારા છોકરા માટે પૂછ્યું છે. બરાબર. એની જન્મ તારીખ છે 13/5/1993. સમય સવારે 6 વાગે. સવારમાં 6 વાગે. જન્મ સ્થળ મેરેજ માટે પૂછવું છે. જન્મ સ્થળ સુરત. હા. ક્યાં રહો છો? સુરત. સમુસર. લગ્ન માટે પૂછવું છે ને? હા. કર્ક રાશિનો મંગળ આમ તો સાદો મંગળ ગણાય, એટલે લગ્નમાં દોષકારક નથી. તો સામે કઈ મંગળવાળી છોકરી શોધવાની જરૂર નથી. પણ હવે 31મું વર્ષ તો પૂરું થયું, 32મું વર્ષ બેઠું છે. હવે કુંડલીને જો ધ્યાનમાં રાખવામાં આવે તો ગુરુની વાત કરીએ તો કન્યા રાશિનો ગુરુ અધિશત્રુ બનીને 6થા સ્થાનમાં બેઠો છે, જે દાંપત્ય સ્થાનથી 12મું સ્થાન છે. હવે 12મું સ્થાન, જે 7મા સ્થાનથી બીજું સ્થાન, એટલે બીજું સ્થાન 8મું સ્થાન છે, એમાં પાછળ રાહુ બેઠો છે. લગ્ન યોગની અંદર આ રાહુ કદાચ મને લાગે છે વિલંબમાં કંઈક કારણભૂત દેખાઈ રહ્યો છે. બીજું કે સૂર્ય અને બુધ બુધાદિત્ય યોગ કરે છે, પણ બુધ હસ્તગત બની રહ્યો છે. અને તુલાદીપ શુક્ર બેઠેલો છે મીન રાશિમાં હોવા છતાં ખાડે.
બધી જ વસ્તુઓ પરિસ્થિતિ સારી હોવા છતાંય લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે છે. તમારી પાસે જો ચંડી પાઠ હોય તો ચંડી પાઠ દર ગુરુવારે અને શુક્રવારે, ગુરુવારે અથવા શુક્રવારે તમે કરજો અથવા કરાવડાવજો. ચંડી પાઠ કરશે, માતાજીનો આશ્રય લેશે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. ચંડી પાઠની અંદર એક મંત્ર આપવામાં આવે છે, એ મંત્રનો જો જાપ કરે તો વધારે સારી સફળતા મળે. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારિણીમ દુર્ગ સંસાર સાગર અશ્ય કુલોદ્ભવમ. કારણ કે 12મા સ્થાનમાં રહેલો શુક્ર આમ લગ્ન જીવનમાં છેક સુધી આપણને લઈ જાય પણ આગળ વધવા દે નહીં. તો સંપૂર્ણ સાથે જો કોઈ સારા પંડિતજીની પાસે આ ચંડીપાઠ તમે કરાવડાવી લ્યો, શુક્રવારના દિવસે 4 શુક્રવાર કરો કે 7 શુક્રવાર કરો, તો આ પ્રમાણે કરવાથી આગળ જતા એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. આ મારા દીકરા વિશે પૂછવું છે. હા, એને સગાઈ લગ્નનું તો ક્યારે મેળવશે એમ? તમે જાન જોડો એટલા રે. એની જન્મ તારીખ છે 8/9/98. 8/9/1998. સમય રાત્રે 1:05. 1:05 રાત્રે. હા, બરાબર. એટલે બરાબર. જન્મ સ્થળ સુરત. સુરત. શું કરે છે ભાઈ અત્યારે? અત્યારે સીએ માં જોબ કરે છે. હા, સીએ કમ્પ્લીટ કર્યું. અમારી તમારે જ્ઞાતિ ગોળ કે સમાજની બહાર જઈને લગ્ન કરવા પડે તો કરી શકાય એવું છે? જ્ઞાતિની બહાર તો નથી કરવાના. બહુ કદાચ છોકરો શોધી લાવે તો સારું. તો સારું પડે એમ કે બહુ ગણતરી નથી એમ. એટલે એને કઈ રાશિ સાથે લેણા દેવી છે એમ? ધન રાશિથી લેણું છે, કુંભ રાશિથી લેણું છે, વૃષભ રાશિથી લેણું છે, વૃશ્ચિક રાશિથી લેણું છે. પણ શુક્ર, રાહુ અને સૂર્ય 3 ગ્રહો ભેગા પડ્યા પરાક્રમ સ્થાનમાં, મતલબ પસંદગીનું પાત્ર આવે. પણ શુક્ર પાછો રાહુ સાથે ક્યાંક એવું પાત્ર જેમ કે પોતાના પેલા જ્ઞાતિગોળ સમાજથી થોડું હળવું ના આવી જાય એના માટે ધ્યાન રાખીએ ને લગ્ન જો 2 મહિના મોડું થાય ચાલે, પણ સારું પાત્ર પસંદ થાય એવો પ્રયત્ન ખાસ કરવો રહ્યો. મેષ રાશિમાં શનિ છે એટલે એનો મતલબ 11મા સ્થાનમાં રહેલો આ શનિ સારું પાત્ર અપાવશે. પણ થોડી ધીરજ રાખજો કારણ કે હજી 8 મહિનાની વાર છે કુંડલીના આધારે. 27મું વર્ષ ચાલે છે, 6 મહિના એ પૂરા થાય એટલે 28મું બેસશે અને પછી લગ્નના 27મું બેસે પછી લગ્નના સારા યોગ ઉભા થશે 28મા વર્ષે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો જય ગણેશ. જય ગણેશ. હા, હું જુનાગઢ થી બોલું છું. મારા બાબા વિશે પૂછવું છે. એની જન્મ તારીખ છે 16/12/97. 16/12/1997. સમય 4:05 મંગળવાર બપોરે. બરોબર. 5 વાગે અને મંગળવાર બપોરે 4:05. હે 4 વાગે ને 5 મિનિટે. 4 વાગે ને 5 મિનિટે. કર્ક રાશિ આવે છે ને? ના, મિથુન આવે. હે મિથુન આવે. સાંજે 4:05 ને? હા. 16:05. તમારે રાશિની વાત કરીએ તો હા, રાશિ તમારી બદલાઈ જાય. હો, મિથુન રાશિ આવે છે. આજે 4:05. એને 2 લગ્નના યોગ છે. 2 છે? હા, તો વધારે કરવા છે? ના, એને લવ મેરેજ થાય કે એ સક્સેસ થાય કે પછી એરેન્જમેન્ટ જાય ને જર્મની જવું છે પાછું? હા, તો જવા દો ને. અહીંયા હારી હુચોડી હોતી લાવે ગુજરાતની હોય. હા, લવ મેરેજ માં એનું કેવું સક્સેસ જાય? લગ્ન જોઈને લવ મેરેજ નું સુખ સારું છે. સારું છે. હા. અને એરેન્જમેન્ટ થશે કે ક્યાં થશે ને ક્યારે થશે? પણ એના પેલા અર્ક વિવાહ કરાવવો પડશે. કરાવી લીધા. ક્યારે કરાવ્યા? એ 2 વર્ષ પહેલા. તે હજી ના થયું? 25 વર્ષ કરાયા, 27 વર્ષ સુધી લગ્ન ના થયા? ના, ના થયા. કહ્યું ને પ્રયત્ન કે હવે કે છે મારે કરવું છે. એવું કે છે? હા. શુક્ર, મંગળ અને ગુરુ આ 3 ગ્રહો સાથે બેઠેલા છે. પસંદગીના પાત્રને જ્યાં સુધી એ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી રાહ જોવે. તો એનો મતલબ ફર્સ્ટ કરિયર ઉપર ધ્યાન આપે. હવે કરિયરમાં જો વિચાર કરવામાં આવે તો શનિ બેઠેલો છે 11મા સ્થાનમાં, પરદેશથી લાભ કરાવડાવે. એટલે જર્મની જવું હોય કે કોઈ પણ જગ્યાએ જવું હોય, જન્મભૂમિથી દૂર એનો ભાગ્યોદય બતાવી રહ્યો છે. બરાબર છે. બાકી વિશેષ કોઈ ટેન્શન લેવાનું કારણ નથી. શુક્ર મંગળ છે એટલે પસંદગીનું પાત્ર એને મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો લગ્ન જીવનની અંદર ઘણી વખત આપણે જોઈએ છીએ, આજે ખાસ કરી 2-3 આજે પ્રશ્નો એવા આવ્યા કે પ્રેમ લગ્નના યોગ ક્યારે બને, અને આપણે અત્યારે એની ભાષામાં લવ મેરેજ કહીએ, પછી વળી ના થાય તો બ્રેકઅપ કહીએ. ખબર નહીં શું અંદર આવ્યું છે બધું ભેળસેળ વાળું. પણ આ બધું દેખાય ખરું કુંડળીની અંદર.
એક તો તમારો જે શુક્ર છે ને દાંપત્યનો કારક ગ્રહ છે, અને દાંપત્યનો કારક ગ્રહ જયારે શુક્ર મંગળ સાથે યુતિમાં આવે, સૂર્ય સાથે યુતિમાં આવે, ત્યારે એક પસંદગીનું પાત્ર એક એની ઓપોર્ચ્યુનિટી હોય, ભાઈ એને એવી તક મળે કે જે મેં પોતે પસંદગીના પાત્ર સાથે વ્યભિચાર અને વિવાહ કરી અને દાંપત્યનું સુખ ભોગવી શકે. પણ રખે ને શનિ કે રાહુ જેવા ગ્રહો જો શુક્ર સાથે આવી જાય તો પાછું સાચવવું પડે, કારણ કે ઉજળું એટલું દૂધ નથી. ઘણી વખત કહીએ ને કે મેકઅપમાં મોહી જઈએ, પછી ઓરિજિનલ જયારે આવે ત્યારે ખબર પડે કે આ મુદ્દો તો વયો ગયો. બરાબર, આવું ઘણી વખત આ શુક્ર રાહુ કરાવતા હોય છે. એટલે આ પ્રમાણે માતા પિતાને કાયમ હું કહું છું કે તમારું થોડુંક ધ્યાન રાખો અને સારામાં સારા પાત્ર મળે એના માટે પ્રયત્ન કરો. જય ગણેશ. મિત્રો, આજે શું કરવાથી લાભ થાય? અનુકૂળતા હોય ને જો આવડતું હોય તો બજરંગ બાણનો પાઠ કરજો આજના દિવસ માટે. અને એમાં ખાસ કરી હનુમાન ચાલીસાના પાઠની વચ્ચે બજરંગ બાણને રાખીને પછી પાછો હનુમાન ચાલીસાનો પાઠ કરજો. આ પ્રમાણે કરેલો સંપૂર્ણ હનુમાનજી મહારાજની ખૂબ જ સારી કૃપા તમારા પર ઉતરશે, જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થશે. આજે મસૂર દાળ અથવા તો લીલું લાલ મરચું બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરો આજના દિવસ માટે. રીમ અંજની સુતાય નમઃ હનુમાનજી મહારાજનો પ્રિય મંત્ર છે. તો આ મંત્રનો જાપ આજના દિવસ માટે જેટલો વધારે થાય એટલો કરવો રહ્યો. ખાસ કરી જ્યાં આપણને કોઈ જગ્યાએ તકલીફ દેખાતી હોય તો એવા સમયે આ કરેલો મંત્ર જાપ ખૂબ જ સારી સફળતા પ્રદાન કરશે. એમાં ખાસ કરી ગોળ અને ઘીનું જો દાન આજે થાય તમારા હાથે તો વધારે સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ આપ સૌના આશીર્વાદથી કાયમ પ્રથમ નંબર ઉપર રહ્યો છે. લાખો દર્શકો છે અને 14 વર્ષથી સતત આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. અને જો આપ સૌના આશીર્વાદ હશે તો આગળ પણ હજી ખૂબ સારી રીતે ચાલશે. તમને એવો પ્રશ્ન છે કે ભાઈ અમારા ફોન લાગતા નથી, તો એના માટે સુંદર વ્યવસ્થા અમે કરેલી છે, પણ તમે એનો ઉપયોગ કરો. તમે પત્ર વ્યવહાર દ્વારા તમે તમારા પ્રશ્નને અમારા સુધી પહોંચાડો, અને જેના કારણે જ્યોતિષના માધ્યમથી અમે સમય અંતરે એ આપવા માટે પ્રયત્ન કરીશું. તો એના માટેનું અમારું એક સરનામું પણ છે, એ આપ નોંધી લો. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળીશું. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. રૂબરૂ મુલાકાત માટે અહીંયા મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે, એડ્રેસ પણ આપવામાં આવે છે. આપની અનુકૂળતાએ ફોન કરી ચોક્કસ આપ પધારી શકો છો. આપનું સ્વાગત છે. અત્યારે મને રજા આપશો. સૌ સ્નેહી મિત્રોને જય ગણેશ.